આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પીપરવાહ અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 3084 ચાલક અને 1658 જેટલા મદદનીશ કક્ષાના ઉમેદવારને નિમણૂક પત્ર અપાયા હતા. ગઈકાલે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ કર્મચારીઓને મુશ્કેલીઓનો શાંત મગજથી સામનો કરી પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો. સાથે જ તેમણે વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં દરરોજ 30 લાખ યાત્રીઓ સુધી પહોંચવાનો એસટી નિગમનો સંકલ્પ સાકાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરી ખુલ્લું મુકાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ નોંધણી પ્રક્રિયામાં બાકી રહેલા વિદ્યાર્થીઓ gssyguj.in વેબસાઇટ પર આગામી તારીખ 15મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યની 185 નદીના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે. રાજ્યમાં લીલું આવરણ વધારવા લેવાયેલા સરકારના આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, વૃક્ષ ઉછેર પહેલા સીમાંકન, ભૌગોલિક માહિતી પ્રણાલી GIS માપણી કરીને કાર્યક્ષેત્ર અને જમીનની ઓળખ કરાશે. તેનો ઉપયોગ માત્ર લીલા આવરણ અને વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. આ ઝુંબેશથી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે તેમ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે મા જગદંબાના પોષી પૂનમના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. માઈ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં 43,51,000 રૂપિયાનો સુવર્ણ રત્ન જડિત દિવ્ય મુગટ ગઈકાલે અર્પણ કરાયો. પોષી પૂનમ નિમિત્તે અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે તારીખ 10 અને 11મી જાન્યુઆરીએ આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાયબ્રન્ટ પ્રોગ્રામનું ગઈકાલે ગાંધીધામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 2 દિવસ ચાલનારા આ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ MOU સાથે વિવિધ ટેકનિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લાના સંલગ્ન ઉદ્યોગોને આવરી લેતા એક્ઝિબિશનમાં કચ્છી કલાઓની સાથે સંકળાયેલા હેન્ડીક્રાફ્ટ તેમજ MSME હેવી ઇન્ડસ્ટ્રીઝ સહિતના કુલ 60થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી સુભાષિની યાદવ તથા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન પટેલ આજથી 3 દિવસની કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલે આ અંગે જણાવ્યું હતું કે આ પ્રવાસ દરમિયાન ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરાશે. રાજ્યમાં વર્ષ 2025 દરમિયાન સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર ખરીફ પાકને નુકસાન થયું હતું. રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં VC મારફતે નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ સહાય મેળવવા માટે જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક કરવાના બાકી હોય તેઓને આધાર સીડિંગ કરાવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ભુજ દ્વારા અનુરોધ કરાયો છે. પશુપાલનને વધુ પ્રોત્સાહિત કરવા ભારત સરકારના પ્રયાસો થકી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2026ના વર્ષને વિશ્વ માલધારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાતને રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠને બિરદાવી છે. સંગઠનના મંત્રી ઇમરાન ખાન મુતવાએ ભારત સરકારની ભૂમિકાની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસમાં વધારો થવાની શક્યતા છે. દરમિયાન કચ્છ જિલ્લામાં ઠંડીએ પકડ વધુ મજબૂત બનાવી છે અને અબડાસા તાલુકામાં ગઈકાલે નીચું તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે સાંજે 6:25 આપ સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.